ભરૂચ જિલ્લાના ઐતિહાસિક અને પવિત્ર યાત્રાધામ શુકલતીર્થમાં આજે વહેલી સવારે એક કરુણ ઘટના સામે આવી હતી. ગામના પરવાર ફળિયામાં આવેલ એક રહેણાંક મકાનમાં પૂંજાના દીપમાંથી અચાનક આગ ફાટી નીકળતા સમગ્ર ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ હતી. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ ગરીબ પરિવારને આર્થિક રીતે મોટો ફટકો પડ્યો છે. મળતી વિગતો અનુસાર શુકલતીર્થના પરમાર ફળિયામાં રહેતા સુભાષભાઈના ઘરે સવારે રોજિંદી પૂજા અર્ચના કરવામાં આવી હતી. માતાજીના સ્થાન પાસે દીવો પ્રગટાવ્યા બાદ પરિવારના સભ્યો પોતપોતાના કામ અર્થે ઘરની બહાર ગયા હતા. આ દરમિયાન દીપની જ્યોત બાજુમાં રહેલ જ્વલનશીલ સામાનમાં સંપર્કમાં આવતા આગ ભભૂકી ઉઠી હતી. જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી આખા મકાનને ઝપેટમાં લીધું હતું. આગ એટલી ભયાનક હતી કે ઘરમાં રહેલું કિંમતી ફર્નિચર, કપડાં, અનાજ અને અન્ય જીવન જરૂરી તમામ વસ્તુઓ આગમાં હોમાઈ ગઈ હતી. સ્થાનિકોના જણાવ્યા અનુસાર મકાનમાંથી ધુમાડાના ગોટે ગોટા નીકળતા જોઈ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો કર્યા હતા, પરંતુ ત્યાં સુધીમાં મોટો ભાગનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ ભરૂચ નગરપાલિકાના ફાયર વિભાગનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો. ફાયર ફાઇટરોએ ભારે જહેમત બાદ પાણીનો મારો ચલાવી આગ ઉપર સંપૂર્ણ કાબુ મેળવ્યો હતો. ફાયર વિભાગની સમય સૂચકતાના કારણે આગ પડોશના મકાનમાં ફેલાતી અટકી હતી, જેનાથી મોટી હોનારત ટળી હતી. રાહતની વાત એ રહી કે જ્યારે આગ લાગી ત્યારે ઘરમાં કોઈ હાજર ન હોવાથી મોટી જાનહાનિ ટળી હતી. જોકે સુભાષભાઈના પરિવારના વર્ષોની મહેનતની કમાણી અને ઘરવખરી નાશ પામતા પરિવાર પાયમાલ થઈ ગયો છે. હાલ સ્થાનિક ગ્રામજનો અને સામાજિક કાર્યકરો દ્વારા પીડિત પરિવારને મદદ થવા માટેની હિલચાલ તેજ કરવામાં આવી છે. સાથે જ વહીવટી તંત્ર પાસે પણ આર્થિક વળતરની માંગ ઉઠી રહી છે. ઘરમાં દીવા કે અગરબત્તી કરતી વખતે સાવચેતી રાખવી અનિવાર્ય છે, જેની પ્રતીતિ આ ઘટનાએ કરાવી છે.